ભરૂચથી મહત્વના સમાચાર મળ્યા છે કે જંબુસર તાલુકામાં લખપતિ રેશન કાર્ડ ધારકો સામે મામલતદાર NS વસાવાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। KYC પ્રક્રિયા દરમિયાન ખુલાસો થયો છે કે 25,000થી વધુ રેશન કાર્ડ ધારકો પૈકી ઘણા જમીનદાર, ઇન્કમ ટેક્સ અને GST ભરનારા તેમજ 18 MCA ડિરેક્ટરો સસ્તા અનાજનો ગેરલાભ લઈ રહ્યા હતા, જેમાં 25 લાખથી વધુ આવક ધરાવતા 4, 6 લાખથી વધુ ધરાવતા 457 અને જમીનદાર 20,895 લોકોના સમાવેશ થાય છે। તમામને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસો પાઠવાઈ છે, નહીં તો રેશન કાર્ડ રદ કરવામાં આવશે। કાર્યવાહીથી તાલુકામાં ગેરપાત્ર લાભાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે। નમસ્કાર। નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે। આથી NFSA કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે, પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન NFSA કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે NFSAનો લાભ મળી શકે। વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું KYC કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે।